ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર અને ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી એક નવી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તો હકીકતમાં બુધ બેંગ્લોર મ્યુનિસિપલ કોર્પોરેશને બેંગ્લોરમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક સ્થિત કોહલીના 18 કોમ્યુન પબ અને રેસ્ટોરન્ટને નોટિસ જારી કરી છે. પબને આગ સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ નોટિસ જારી કરવામાં આવી છે. તો સામાજિક કાર્યકર વેંકટેશે કોર્પોરેશનને ફાયર સેફ્ટીમાં થઈ રહેલી બેદરકારીની ફરિયાદ કરી હતી, જેને લઈને બીબીએમપીએ પબને નોટિસ ફટકારી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ફાયર સેફ્ટીનો અમલ કરવામાં આવ્યો નથી અને ફાયર વિભાગનું પ્રમાણપત્ર પણ મેળવાયું નથી. તો વિરાટ કોહલીના 18 કોમ્યુન પબની શાખાઓ દિલ્હી, મુંબઈ, પુણે અને કોલકાતા જેવા મોટા શહેરોમાં છે. તો બેંગ્લોર ખાતે આવેલા પબને ગયા વર્ષે ડિસેમ્બરમાં ખોલવામાં આવ્યું હતું. તે એમ ચેન્નાસ્વામી સ્ટેડિયમની બાજુમાં કસ્તુરબા રોડ પર રત્નમ કોમ્પ્લેક્સના છઠ્ઠા માટે આવેલું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.